વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. કેવું ચાલે છે? સરસ ભણો છો? સારી તૈયારી કરો, બરાબર? હવે આગળના સમુદાયનો અભ્યાસ કરીશું. પ્રાણી સૃષ્ટિની અંદર આપણે લક્ષણો ખૂબ હેતુલક્ષી ટાઈપ તૈયાર રાખો. ગોખવાના નથી અહીંયા આપણે હેતુલક્ષી, પરીક્ષા પૂરતી જ વાતે. બાકી અમુક મુદ્દા યાદ રાખો, નીટની અંદર આવે એના માટે, બરાબર? તો હવે પ્રકરણ નંબર 4 પ્રાણી સૃષ્ટિની અંદર લેક્ચર 5 આપણે અભ્યાસ કરીશું. સમુદાય નુપૂરક, સમુદાય સંધિપાદ અને મૃદુકાય ત્રણેય ઉપયોગી છે. એમાં સંધિપાદ અને નુપૂરક ખાસ, બરાબર? તો અહીંયા આપણે નુપૂરકની પહેલી વાત કરીશું, બરાબર? તો નુપૂરક સમુદાયના પ્રાણીઓનું શરીર જે રહ્યું એ સમાન સપાટીય ખંડોમાં વિભાજિત થયેલું છે. બહારથી અને અંદરથી એ ખંડોમાં વિભાજિત હોય. આપણે સમખંડતાની વાત કરી હતી. તો સમખંડતા ધરાવતું પ્રાણીઓ નુપૂરક સમુદાયનું પ્રાણી કયું? અળસિયાની અંદર, જળોની અંદર જોવા મળે છે. તો સમખંડતા છે, શરીર આરતે ખંડોમાં વિભાજિત થયેલું છે, બરાબર? તો બહારથી અને અંદરથી ખંડોમાં એટલે સમાન સપાટીય ખંડોમાં વિભાજિત છે, એટલે સમખંડતા ધરાવતા પ્રાણીઓ છે. મોટાભાગના પ્રાણીઓ પાણીમાં છે, બરાબર? કેટલાક સ્થળીય છે, જમીન ઉપર તો અળસિયું રહે છે, બરાબર? જળો છે એ પાણીમાં જ રહે, બરાબર? નેરિસ છે એ પણ પાણીની અંદર હોય છે. નદી તળાવની અંદર આપણે રેતીમાં રહેતો જોવા મળશે. ચલો, મુક્તજીવી કે બાહ્ય પરોપજીવી છે? કેટલાક મુક્તજીવી છે. જો અળસિયું મુક્તજીવી છે. જળો ચોંટી જાય પ્રાણીઓના શરીર ઉપર એટલે પરોપજીવન ગુજારે છે. બાહ્ય પરોપજીવી કીધું, પ્રાણીના શરીરની સપાટી પર ચોંટી જાય જળો ચૂસકની મદદથી. તળાવમાં હોય, પશુઓ, ગાયો, ભેંસોની અંદર ચોંટી જાય, પાણીમાં પડ્યા હોય પ્રાણીઓની અંદર. આપણી પાણીમાં તો આપણા શરીર પર પણ જળો ચોંટી જાય, એ બાહ્ય પરોપજીવી છે, બરાબર? અંગતંત્ર સ્તરીય દૈહિક આયોજન છે. આગળ એ વાત આપણે કરી હતી, ભાઈ અંગતંત્રો જવું જોવા મળશે છેક સસ્તન સુધી. આપણે તો તંત્રો છે, પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, આ બધા તંત્રો જોવા મળશે. દ્વિપાર્શ્વીય સંમિતિ ધરાવે છે. પ્રાણી શરીરને વચ્ચેથી તમે મધ્ય ધરીથી કાપો તો જમણા અને ડાબા ભાગની અંદર વિભાજિત થઈ જાય, એટલે કેવા છે? દ્વિપાર્શ્વીય સંમિતિ છે. ત્રિગર્ભસ્તરી છે, 3 ગર્ભસ્તરો. તો બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર. ચલો, સાચી શરીર ગુહા ધરાવતા પ્રાણીઓ છે, એટલું ધ્યાન રાખવાનું. કોષ્ટી એટલે સાચી શરીર ગુહા ધરાવતા પ્રાણીઓ. સાચી શરીર ગુહા ધરાવતા પ્રાણીઓનો સમુદાય હોય તો નુપૂરક છે. તો સૌ પ્રથમ સાચી શરીર ગુહા ધરાવતું પ્રાણી સમુદાય તો કયો છે? નુપૂરક છે. મધ્ય સ્તરની અંદર ફાટ પડી બે ઉપડમાં વેચાઈ ગયું. બહારની તરફનું મધ્ય સ્તર બાહ્ય ગર્ભસ્તર સાથે જોડાઈ ગયું. અંદરની તરફનું મધ્ય ગર્ભસ્તર હતું એ અંતઃગર્ભસ્તર સાથે જોડાય, એટલે પાચન માર્ગની દિવાલ બનાવી. બહારની સાથે જોડાયું એટલે શું બનાવ્યું? શરીર દિવાલ બનાવી. અને વચ્ચે પોલાડ બન્યું હતું. શરીર ગુહા કહેતા હતા દેકોષ. તો સાચી શરીર ગુહા જોવા મળે છે. અળસિયામાં કાઇટિનના બનેલા વજ્રકેશો હોય. તો અળસિયાની સપાટી પર જેમ આપણે કોઈ ફોપ પઈ જાય અને હાથ ફેરવીને લાગે એવી રીતે કાઇટિનના બનેલા વજ્રકેશો હોય છે અળસિયાની અંદર. તો અળસિયામાં વજ્રકેશો શાના બનેલા છે? તો કાઇટિનના બનેલા છે. હેતુલક્ષી પ્રશ્ન બી બની જાય. પછી રેતીગીડાની અંદર અભિચરણ પાદ હોય અને જળોમાં શું હોય? ચૂસક હોય. એના દ્વારા પ્રચલન કરે. ચૂસક ચોંટી જાય ને આમ પ્રચલન કરે. પગ જેવી રચના જોવા મળશે. અભિચરણ પડ પાર્શ્વ બાજુથી ઉત્પન્ન થયેલા જળોમાં અને દોડે છે. રોડ ઉપર આપણે જોઈએ કેટલાક મિલીપીડ જોવા મળે છે, બરાબર? ચલો, શરીર દિવાલમાં આવેલા આયામ અને વર્તુળી સ્નાયુઓ પણ પ્રચલનમાં મદદ કરે. આખા ઊભા પટ્ટા હોય, બરાબર? આખા ઊભા પટ્ટા, ગોળ રિંગ ટાઈપ પણ વર્તુળાકાર પણ સ્નાયુઓ હોય. તો એ આયામ એટલે ઊભા પટ્ટા, ઊભા સ્નાયુના તંતુ બધા હોય. એમ ઊભા પટ્ટા સ્નાયુ તંતુ જોવા મળ્યું. અને વર્તુળાકાર હોય બધા, ગોળાકાર ગોઠવાયેલા, તો એ વર્તુળી સ્નાયુઓ છે.
એની સંકોચન વિકોચન કરી પ્રચલનમાં મદદ કરે છે. અન્નમાર્ગ સંપૂર્ણ છે. પાચન માર્ગ અગ્ર છેડે ભણીને આવ્યા આપણે સૂત્રકુમીની અંદર. અગ્ર છેડે મુખદ્વાર, પશ્ચ છેડે મળદ્વાર ધરાવતો સંપૂર્ણ અન્નમાર્ગ છે. આની અંદર પણ એવું જોવા મળશે સંપૂર્ણ અન્નમાર્ગ. બહિર્કોષીય પાચન છે. કોષોમાંથી ઉત્સેચકો બહાર આવે છે પોલાળમાં પાચન માર્ગની નળીની અંદર અને તેઓ પાચન કરે છે એટલે બહિર્કોષીય પાચન થાય છે. આપણે પણ બહુકોષીય કે આપણા ઉત્સેચકો પાચન માર્ગમાંથી પોલાળમાં આવે છે, બહિર્કોષીય પાચન કહેવાય. બંધ પ્રકારનું પરિવહન તંત્ર. હૃદયમાંથી ધમની દ્વારા રુધિર શરીરના વિવિધ ભાગોમાં પહોંચે અને શરીરના વિવિધ ભાગોમાંથી સિલિકાઓ જોડાય, કેશિકાઓ જોડાય એટલે સિલિકા બને, સિલિકા જોડાય એટલે શિરા બને, મહાશિરા દ્વારા રુધિર હૃદયમાં પાછું આવે. તો ક્યાંય રુધિર કોટરોમાં મુક્ત થતું નથી એટલે બંધ પ્રકારનું સર્ક્યુલેશન જોવા મળે. તો બંધ પ્રકારનું પરિવહન. શ્વસનરંજક દ્રવ્ય જે HB છે, હિમોગ્લોબિન, એ રુધિર રસમો દ્રાવ્ય હોય એનું પૂરકમાં આપણામાં રક્તકણમાં છે. અળસિયાની અંદર રુધિર રસની અંદર દ્રાવ્ય છે. તો શ્વસનરંજક દ્રવ્ય HB શેમાં દ્રાવ્ય છે? રુધિર રસમાં દ્રાવ્ય છે. બરાબર. ચલો, ઉત્સર્જન કરવા માટે ઉત્સર્ગિકાઓ આવેલી છે. 3 પ્રકારની ઉત્સર્ગિકાઓ આવેલી છે. ત્વચીય ઉત્સર્ગિકા ચામડી સાથે જોડાયેલી હોય. વિટપ એટલે વચ્ચે આ પડદા છે એની સાથે રુધિર કેશ પર ઉત્સર્ગિકાઓ જોડાયેલી હોય. બરાબર. આ કંઠનાળીનો ભાગ આગળ હોય તો ત્યાં રુધિર ઉત્સર્ગિકાઓ આવેલી હોય. તો કંઠનાળીવાળા ભાગમાં છે તો કંઠનાળી ઉત્સર્ગિકા, ચામડીના નીચે છે તો ત્વચીય ઉત્સર્ગિકા, અને પડદા વચ્ચે છે અને 2 બાજુ જોડાયેલી છે તો એને આપણે વિટપીય ઉત્સર્ગિકા. બરાબર. તો આ કંઠનાળી અને વિટપીય ઉત્સર્ગિકાઓ પાચન માર્ગમાં ખોલે ઉત્સર્ગદ્રવ્યો ઠાલવી દેશે અને ત્વચીય ઉત્સર્ગિકા ચામડીના છિદ્ર દ્વારા બહાર નિકાલ કરશે. કોને? ઉત્સર્ગદ્રવ્યોનો નિકાલ કરશે. તો ઉત્સર્જન અને આશ્રુતિ નિયમનનું કામ કોણ કરે છે? ઉત્સર્ગિકા કરે છે પ્રસ્યામાં. ચલો, ચેતાતંત્રમાં ચેતાકડી, ચેતાકંદો બેવડા વક્ષ ચેતારજ્જુનું બનેલું હોય છે. તો અહીંયા જે ચેતાકડી, ચેતાકંદો છે એ જોડાય છે. અહીંયા ચેતાકંદ છે, પછી બેવડું ચેતાસૂત્ર જોવા મળે. 2 આવા ચેતાકંદો જોડાયેલા હશે, 2 ચેતાસૂત્રો નીકળતા હશે. બરાબર. તો અહીંયા ચેતાકંદો છે બધા, ચેતાકડી બની છે. બરાબર. ચેતાકંદ દરેકમાંથી 2 સૂત્રો નીકળે છે એટલે બેવડું ચેતારજ્જુનું બનેલું ચેતાતંત્ર આવેલું હોય છે. રેતી કીડો એકલિંગી છે. રેતી કીડો નર અને માદા પ્રાણી 2 અલગ છે એની અંદર, પણ જળો, અળસિયું એ દ્વિલિંગી છે. એક જ પ્રાણીની અંદર શુક્રપિંડ અને અંડપિંડ આવેલા હોય તો એને આપણે ઉભયલિંગી અથવા દ્વિલિંગી પ્રાણી કહીશું. બરાબર. તો જળો, અળસિયું ઉભયલિંગી છે. બરાબર. પરફલન દર્શાવે છે. 2 પ્રાણીઓ એકબીજાની ભલે દ્વિલિંગી રહ્યા પણ 2 પ્રાણીઓ એકબીજાની નજીકમાં આવી અને એકબીજાના શુક્રકોષોની શું કરે છે? આપલે કરી લેતા હોય છે એટલે પરફલન કરે છે. શું કરશે? પરફલન કરશે. લિંગી પ્રજનન થયું પરફલન દ્વારા એની અંદર. ચલો, હવે અળસિયું, જળો અને રેતી કીડો. બરાબર. તો અળસિયાને આપણે અર્થવર્ણને ઓળખીએ છીએ. બરાબર. તો અનુપૂરક સમુદાયની અંદર લક્ષણો મોટાભાગે આપણને જોવા મળે છે. તો અહીંયા આપણે એક સમખંડતા દર્શાવતા હોઈએ, ખાસ યાદ રાખો. પછી સૌ પ્રથમ સાચી શરીર ગુહા ધરાવતો પ્રાણીનો સમુદાય હોય તો નુપૂરક. બરાબર. અળસિયામાં વજ્રકેશો સાદા બનેલા છે તો કાઇટિનના બનેલા છે. બરાબર. પછી બીજો નંબર વાત કરે છે એની અંદર શ્વસનરંજક દ્રવ્ય HB રુધિર રસમાં ઓગળેલું હોય, એ ખાસ યાદ રાખો. પછી ઉત્સર્જન તરીકે ઉત્સર્ગિકાઓ હોય. બરાબર. આટલી યાદ રાખવાનું છે એની અંદર. બરાબર. ચલો, હવે સંધિપાદની આપણે વાત કરીશું. તો અહીંયા આપણને પૃથ્વી પર સૌથી મોટામાં મોટો સમુદાય જોવા મળતો હોય તો સંધિપાદ સમુદાયના પ્રાણીઓનો છે. બધા સોધાવાળા ઉપાંગો જોવા મળતા છે એની અંદર. શું છે? સાધાવાળા ઉપાંગો ધરાવતો હોવાથી સંધિપાદ. સંધિ મીન સોધા, પાદ મીન ઉપાંગ. તો ઉપાંગો જે રહ્યા એ સાધાવાળા છે બધા, આવી રીતે સોધાવાળા બધા ભાગ છે એટલે એને સંધિપાદ સમુદાયની અંદર મૂકવામાં આવેલો છે. તો પૃથ્વી પર આપણે જે નામકરણ કર્યું હતું 1.7 જે 1.8 બિલિયન ઓળખાય છે, એમાંથી
મોટા ભાગના પ્રાણીઓ 2/3 ભાગના કહે છે, 2/3 કરતાં પણ વધુ સંધિપાદ કીટક વર્ગના પ્રાણીઓ છે. કયા છે? કીટક વર્ગના પ્રાણીઓ છે. તો આપણે ચોમાસામાં લાઇટના અજવાળા જોઈએ તો નાની નાની જીવાત ખૂબ આવે છે. એ બધા કીટક વર્ગ સંધિપાદના પ્રાણીઓ છે. બરાબર. પતંગીઓ જુઓ તોય જોવા મળશે આપણને, મધમાખી જોવા મળશે. બરાબર. તો આ બધા સંધિપાદ, તીતીગોળો જુઓ. બરાબર. સંધિપાદ સમુદાયના પ્રાણીઓ છે બધા રે. બરાબર. તો આપણને એ સંધિપાદ સમુદાય છે મોટો. ચલો, અંગતંત્ર કક્ષાનું દૈહિક આયોજન, દ્વિપાર્શ્વીય સમિતિ, દ્વિગર્ભસ્તરી અને દેહકોષ્ઠી, એ જ લક્ષણ લાગુ પડશે અહીંયા. હવે છેક સુધી આ જ ચાલુ જશે. બરાબર. સહીમાં આવવાનો આવ્યો મુદ્દો તો બધા એકમાં. ચલો, શરીર જે રહ્યું એ કાઇટિનનું બનેલું બહિર્કંકાલ ધરાવે છે. શાનું છે? અળસિયામાં કાઇટિનના બનેલા વજ્રકેશો હતા. એ ચાલવા માટે છે, પ્રચલન કરવા માટે. અહીંયા બહિર્કંકાલ છે, શાનું બનેલું? કાઇટિનનું છે. તો વંદામાં આપણે જોઈએ છીએ, ગટરમાં ઢોકણું ખોલીએ એટલે વંદા નીકળે છે. બોલો, એ વંદાના શરીર ઉપર કોફી કલરનો ઉપર ભાગ દેખાય છે, બ્રાઉન કલર, એ કોણ છે? બહિર્કંકાલ છે. શાનું બનેલું કહેવાય? કાઇટિનનું. એના ઉપાંગો જો તો સોદાવાળા છે, તમે આમ ખેંચો તો તૂટી જશે. સોદાવાળા તો ઉપાંગો ધરાવે છે. બરાબર. તો આપણે વંદો ડિટેલમાં ભણવાના છીએ આગળ. શીર્ષ, ઉરસ અને ઉદર એમ 3 ભાગમાં વિભાજિત શરીર જોવા મળશે. જે શરીર છે એ કેટલા ભાગ છે? 3 ભાગ છે. બરાબર. તો અહીંયા આપણે જોઈએ તો આ શીર્ષનો ભાગ છે આ રીતે, પછી આ ઉરસ છે, પછી અહીંયા વંદાની અંદર આપણે જોઈએ તો આવા ખંડો ધરાવતો અહીંયા આવો ઉદર જોવા મળશે. ઉદર છે, આ ઉરસ છે અને આ શીર્ષ છે. શીર્ષ, ઉરસ અને ઉદર. ઉરસના ખંડો જે રહ્યા 3, એમાંથી ઉપાંગો સર્જાતા હોય છે. સોથાવાળા ઉપાંગો 3 જોડ જોવા મળતા હોય છે વંદામાં. ચલો, શરીર, શીર્ષ, ઉરસ અને ઉદર એમ 3 ભાગમાં વિભાજિત થયેલું હોય. કેટલાક પ્રાણીઓ એવા છે કે જેની અંદર શીર્ષ અને ઉરસ 2 જોડાઈ જાય એટલે શિરો રસ બનાવે, અને ઉદર એમ 2 જ ભાગ જોવા મળે. બરાબર. શરીરમાં 2 જ ખંડ જોવા મળે, શિરોરસ અને ઉદર. તો આપણે કરચલામાં જોઈએ છીએ શીર્ષ અને ઉરસ 2 જોડાઈ ગયું છે અને શિરોરસ બનાવે છે. નીચેનો ભાગ ઉદરનો ભાગ છે. તે પાચન માર્ગ સંપૂર્ણ છે. અગ્ર છેડે મુખદ્વાર, પશ્ચ છેડે મળદ્વાર. અગ્ર છેડે મુખદ્વાર, પશ્ચ છેડે મળદ્વાર. સુવિકસિત છે. કેવું છે? સુવિકસિત જોવા મળશે હવે. બરાબર. ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર છે. સંધિપાદની અંદર આપણને ખુલ્લા પ્રકારનું પરિવહન છે. હૃદયમાંથી રુધિર ધમની દ્વારા જે શરીરના કોટરોમાં મુક્ત થાય છે અને શરીરના અંગો વચ્ચે આવેલા કોટરોમાંથી ફરતો રુધિર પાછો હૃદય તરફ આવે છે. એટલે અહીંયા કોટરોમાં રુધિર મુક્ત થાય છે. શરીર ગુહા ભરેલી છે એટલે એને રુધિર ગુહા કહેતા હતા આપણે. એટલે અહીંયા રુધિર કેશિકાઓ હોતી નથી, એટલે ખુલ્લું પરિવહન કહેવાય. શ્વસન રંજક દ્રવ્ય તરીકે હિમોસાઇનિન, એટલે લાલ કલરનું રુધિર આપણને જોવા મળતું નથી. પતંગિયા હોય, પૂદો હોય, આ વંદો છે તો કચડાઈ જતો, લાલ કલરનું રુધિર આવતું નથી. ભૂરા રંગનું રુધિર છે. કોના કારણે? હિમોસાઇનિન. તો શ્વસન રંજક દ્રવ્ય કયું છે? હિમોસાઇનિન છે. એટલે આપણને ભૂરાશ પડતું ક્રીમ કલર જેવું રુધિર જોવા મળશે. ચલો, ઉત્સર્જન અંગ તરીકે માલપીગીય નલિકા અને કે હરિતપિંડ ઉત્સર્જન આવેલા છે. તો માલપીગીય નલિકાઓ વંદામાં જોવા મળે છે અને ઝીંગાની અંદર હરિતપિંડ હોય. આ ઝીંગો આપણે જે કહીએ છીએ એ ઝીંગાની અંદર હરિતપિંડ હોય અને આ વંદાની અંદર માલપીગીય નલિકાઓ 100 થી 150 જેટલી આવેલી હોય. મધ્યાંત્ર અને પશ્ચાંતરના જોડાણ સ્થાને પાતળી એકદમ નલિકા જેવી એ આછા પીળા રંગની નલિકાઓ છે, એને આપણે માલપીગીય નલિકા કહીશું. તો દેહકોષ્ઠમાંથી, શરીર ગુહામાંથી, રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો શોષી પચન માર્ગમાં ઠાલવે છે. હરિતપિંડ કિડની જેવું કાર્ય કરે છે. આપણે જે ઉત્સર્ગ દ્રવ્યો છૂટા પાડવાનું કામ કરે છે. બરાબર. તો ઉત્સર્જન અંગ તરીકે કોણ છે? માલપીગીય નલિકા અને હરિતપિંડ. હરિતપિંડ વક્ષ બાજુ ચેતાકડી. તો આ પૃષ્ઠવંશી પ્રાણીઓમાં ચેતાતંત્ર વક્ષ બાજુ આવેલું એટલું યાદ રાખવું. બધામાં વક્ષ બાજુ ચેતાતંત્ર છે, કારણ કે પૃષ્ઠ બાજુ રુધિરાભિસરણ તંત્ર છે. એટલે
વક્ષ બાજુ ચેતાકડી, ચેતાતંતુનું બનેલું ચેતાતંત્ર હોય છે, બરાબર. સંવેદી અંગો, સાદી કે સંયુક્ત આંખો હોય છે. કેટલાકમાં સાદી હોય તો કેટલાકમાં સંયુક્ત. વંદામાં સંયુક્ત છે, 2000 નેત્રી કવરી બનેલી છે, બરાબર. સંયુક્ત આંખો છે. સ્પર્શકો આગળ ધરાવતા હોય છે તાપમાન ગરમીનું ચકાસણી કરવા માટે. સ્થિત કોષ્ઠ છે, સમતોલ અંગ તરીકે સ્થિત કોષ્ઠ ધરાવતા હોય છે. સંધિપાદની અંદર સમતોલન અંગ કોણ છે? સ્થિત કોષ્ઠ. એકલિંગી, નર પ્રાણી અને માદા પ્રાણી અલગ છે, બરાબર. વંદો નર અલગ છે, માદા અલગ છે, બરાબર. તો વંદાની અંદર પસ્સ છેડે પુચ્છકંટિકા છે, એક અણીદાર, બરાબર. પહેલાંમાં પુચ્છકંટિકા નહીં હોય, પુચ્છસૂળ બંનેમાં હોય, પણ પુચ્છકંટિકા અણીવાળી નાની ટોકણી જેવી એ પુચ્છકંટિકા નરમાં હોય, માદામાં હોતી નથી. ચલો, લિંગી પ્રજનન દર્શાવે છે. કેટલાક અસંયોગી જનન પણ, મધમાખીમાં અસંયોગી જનન થાય છે. બધા વર્કર જે છે, કામ રસ ચૂસવાવાળા, મધપૂડો બનાવનાર, આખું જે રક્ષણ કરવાનું, કોઈ પર સંરક્ષણ કરવાનું કાર્ય કરતા કેટલીક માખીઓ, એ અસંયોગી જનનથી ઉત્પન્ન થાય. ફલન વગર ઉત્પન્ન થાય. અંડકોષનું ફલન વગર જે સંતતિ ઉત્પન્ન થાય એને અસંયોગી જનન કહીશું આપણે. અસંયોગી, સંયોગ એટલે ભેગા થયા વગર. તો અહીંયા શુક્રકોષ અને અંડકોષ ભેગા જ ના થાય, એટલે અંડકોષનું શુક્રકોષ વડે ફલન થતું નથી, એટલે અંડકોષમાંથી સીધો વિકાસ થઈને પ્રાણી બને છે, એટલે અસંયોગી જનન થયું કહેવાય. અંતફલનની ક્રિયા કરે છે, બરાબર. અંડ પ્રસવી ઈંડા મૂકે છે. શું કે? ઈંડા મૂકે. ગર્ભ વિકાસ, કેટલાક અપત્ય પ્રસવી પણ હોય, કેટલાક શું હોય? અપત્ય પ્રસવી પણ જોવા મળે, બચ્ચાને જન્મ આપે. ગર્ભ વિકાસ સીધો કે પરોક્ષ હોય છે. ગર્ભ વિકાસ સીધો કે પરોક્ષ હોય છે. આર્થિક ઉપયોગી કીટકો જોઈએ. આર્થિક રીતે ધંધો વિકસાવવા માટે ઉપયોગ કરવામાં, મધપૂડાના મધમાખી ઉછેર ચાલે છે કેન્દ્રો, મધનું ઉત્પાદન કરવામાં, બોટલ પેકિંગ કરી નિકાસ કરવામાં આવે છે બહાર, તો મધમાખી છે. રેશમના કીડા છે, શેતુરના ઝાડ ઉપર બોમ્બેક્સ મોરી નામનું એ કીટક ફૂદું છે, એ ફૂદા ઈંડા મૂકે છે. ઈંડામાંથી ઈયળ બાળ આવે અને ઈયળ લાળ ગ્રંથિનો સ્ત્રાવ કરે એટલે આગળ વીંટળાતી જાય, સુકાઈ જાય, એટલે કોસેટો તૈયાર થાય. એ કોસેટા ગરમ પાણીમાં નાખી દેવામાં આવે છે, કારણ કે એમાંથી તો ફૂદું બહાર નીકળી જશે, કોસેટો ખાલી પડી રહ્યો, એ બધા વેણીને અંદર નાખી દેવામાં આવે. એમાંથી રેશમનો તાર કાઢવામાં આવે છે. તો રેશમના કીડામાંથી રેશમ, મખમલ, મલમલનું કપડું તૈયાર થાય છે. લાખ આપતું કીટક ટેકાર્ડિયા લાકા છે, બરાબર, લિસિફર. તો લાખ આપતું કીટક છે, એ લાખનો ઉપયોગ સીલ કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. સરકારી જે કચેરીઓની અંદર મોટાભાગે પરીક્ષાની અંદર પેપરો ઉપર સીલ કરવા માટે પણ એનો ઉપયોગ થાય છે. ટેકાર્ડિયા લાકા આપણે કહીએ છીએ, બરાબર. તો લાખ આપતું લિસિફર છે એનું, બરાબર. વાહક તરીકે રોગોનું વાહક વહન કરે. એનોફિલિસ પ્લાઝ્મોડિયમનો વાહક છે, બરાબર. ક્યુલેક્સ ફેટીજન મચ્છર, હાથી પગો રોગના જે ઈયળ છે ચેપી, એનું વહન કરે. એડિસ મચ્છર ડેન્ગ્યુ માટે જવાબદાર છે, બરાબર. તો આ બધા વાહકો છે. ટોળામાં રહેતા પાક માટે હાનિકારક, તો તીડનો પ્રશ્ન હમણાં આપણે જોઈ દો કે ભાઈ ગુજરાતના જુદા જુદા વિસ્તારની અંદર, પેલી બાજુ બનાસકાંઠાની અંદર તીડના ટોળા આવ્યા. એ તીડના ટોળા ખેતરની અંદર આખા પાકનો નાશ કરવાવાળા છે. 1 કલાકમાં તો ખેતરની અંદર બધો પાક નાશ કરી દે છે. તો તીડનો ટોળો પાકિસ્તાન બાજુથી આવતા આપણે સાંભળ્યું હતું, બરાબર. તો ભાઈ આ વિસ્તારની, ત્યાંથી આપણા વિસ્તારમાં અહીંથી થઈને પસાર થયો હમણાં, બરાબર. તો એક તીડ થાળીઓ ખખડાવીએ છીએ અને દૂર ભગાડીએ છીએ આપણે, બરાબર. તો એ ટોળામાં રહેતા પાક માટે હાનિકારક કોણ છે? તીડ છે. જીવંત અશ્મિ કિંગ ક્રેબ, કોણ છે? કિંગ ક્રેબ, કરચલો, લિમ્યુલસ કે જીવંત અશ્મિ છે, એવું છે. જીવંત અશ્મિ હોય તો કિંગ ક્રેબ, કરચલો કહીએ છીએ આપણે. તો આ બધા એના ઉદાહરણ છે. તો અહીંયા હિતોલક્ષી પ્રશ્નો બને અહીંયા આપણને. ટોળામાં રહેતા પાક માટે હાનિકારક સંધિપાત સમુદાયનું પ્રાણી તીડ, બરાબર. તો રોગોના વાહક તરીકે કોણ છે? એનોફિલિસ, ક્યુલેક્સ અને એડિસ છે. આર્થિક રીતે ઉપયોગી કીટકો, મધમાખી ઉછેર માટે, મધના ઉછેર માટે જવાબદાર મધમાખી છે, બરાબર. તો અહીંયા આપણે સ્થિત કોષ સમતોલન અંગે યાદ રાખવાનું છે.
ઉત્સર્જન અંગો કયા છે? માલપી કે નલિકા, હરિતપિંડ છે. શ્વસનરંજક દ્રવ્ય કયું છે? હિમોસાયનિન છે. શીર્ષ અને ઉરસ જોડાઈ જ્યારે બનતી રચના શિરોરસ કહેવાય, બરાબર. બાકીની તો એઝ ઇટ ઇઝ છે બધું, બરાબર. સંધિપાદ સમુદાયની વાત કરી આપણે. હવે આપણે એક મૃદુકાય સમુદાયની વાત કરીશું. હવે કોની વાત કરીશું આપણે? મૃદુકાય સમુદાય. મૃદુ મીન કોમળ, એકદમ સ્મૂથ છે. કાય મીન શરીર, શરીર કોમળ છે. એ પ્રાણીને હાથમાં પકડીએ તો મુલાયમ લાગશે આપણને. તો અહીંયા આપણે શરીર કોમળ હોવાથી મૃદુકાય નામ પડ્યું છે, બરાબર. હવે બીજા નંબરનો મોટો સમુદાય પૃથ્વી પર જોવા મળતો હોય તો મૃદુકાય સમુદાયના પ્રાણીઓ છે. પહેલો કોણ હતો? સંધિપાદ હતો. બીજા નંબરમાં કોણ આવે? મોલુસ્કા. મૃદુકાય સમુદાયના પ્રાણીઓ છે. તો આ પ્રાણીઓ જલીય છે, પાણીમાં રહે છે મોટા ભાગે. તો કેટલાક સ્થળીય હોય, કેટલાક કેવા હોય? સ્થળીય. મોટા ભાગે તો આ જમીનની અંદર, આ પાણીની અંદર રહેવાવાળા જોવા મળશે આપણને. આ મુદ્દો એના જ આવશે. અંગતંત્ર કક્ષાનું દૈહિક આયોજન, દ્વિપાર્શ્વ સમિતિ છે, ત્રિગર્ભસ્તરી છે, હૃદય કોષ ધરાવે છે. આ તો એ જ લક્ષણ આવી જવાનું દરેકમાં છે. ચલો, શરીર જે રહ્યું એ કેલ્શિયમ કાર્બોનેટના આવરણથી, કવચથી આવૃત છે. કેલ્શિયમ કાર્બોનેટનો આવરણ આપણે શંખ જોઈએ છીએ, કોળીઓ જોઈએ છીએ, તો બધા કેલ્શિયમ કાર્બોનેટ, કોન્ચિન, કોન્ચિઓલિન, આ બધા પદાર્થોનું બનેલું હોય છે કવચ. તો આપણે શંખ જોઈએ છીએ, નાના નાના શંખ જોઈએ છીએ, મોટા શંખ જોઈએ છીએ, કોળીઓ જોઈએ છીએ, છીપલા જોઈએ છીએ. આ બધા કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું આવરણ ધરાવે છે પ્રાણીઓ. ચલો, શરીર કેલ્શિયમ કાર્બોનેટ યાદ રાખવાનું છે અહીંયા. શરીર, શીર્ષ, સ્નાયુઅલ પગ, અંતરંગ, કકુદ એટલે ખૂંદનું બનેલું છે. તેની ફરતી પ્રાવર આવરણ હોય. તો અહીંયા જે આ પ્રાણીઓ જે રહ્યા આ રીતે અહીંયા મૃદુ પગ જોવા મળશે. આ ખૂંદનો ભાગ છે, બરાબર. શીર્ષનો ભાગ છે, સ્નાયુઅલ પગ છે, અને અંતરંગા ખૂંદ છે આ ટાઈપની, બરાબર. ચલો, હવે કકુદ અને પ્રાવર આવરણની વચ્ચે ઉપર પ્રાવરનું પાછું આવરણ હોય. ઉપર પાછું કયું હોય? પ્રાવરનું આવરણ આવેલું હોય છે. તો ઉપર કયું આવરણ છે? પ્રાવરનું આવરણ છે. અરે, આ પ્રાવર આવરણ છે. આ છે અંતરંગ, કકુદ છે, આ ખૂંદ છે, બરાબર. બેના વચ્ચે જે જગ્યા રહી એને આપણે શું કહીશું? પ્રાવર ગુહા. કકુદ, ખૂંદ અને પ્રાવર આવરણની વચ્ચે જે આવરણ, જે પોલાણ છે, અવકાશ છે, એને શું કહેવાય? પ્રાવર ગુહા કહીશું આપણે. પ્રાવર ગુહા કહીશું. તો ઉપર પ્રાવરનું આવરણ ખૂંદ છે, બરાબર. અર્થે ખૂંદ જોવા મળશે, બરાબર. આ ખૂંદ છે અને ઉપર પ્રાવરનું આવરણ છે. બેના વચ્ચે અવકાશ છે, એને શું કહેવાય? પ્રાવર ગુહા કહીશું આપણે, બરાબર. આ પ્રાવર ગુહાની અંદર શ્વસન અને ઉત્સર્જનનું કાર્ય કરતી, આ પ્રાવર ગુહાની અંદર શ્વસન અને ઉત્સર્જન કરતી પીંછા જેવી ઝાલર આવેલી હોય છે. તો અહીંયા આપણને એક પીંછા જેવી ઝાલર જોવા મળશે. હવે પીંછા જેવી ઝાલર જોવા મળે છે. એ શ્વસન અને ઉત્સર્જનનું કામ કરે. ઓસ્પ્રિડિયા કહેવાય છે એને, બરાબર. સંપૂર્ણ પાચન માર્ગ છે. તો પાચન માર્ગ કેવો છે? સંપૂર્ણ જોવા મળશે અહીંયા. અગ્ર છેડે મુખદ્વાર, પાછળ છેડે મળદ્વાર. તો મુખદ્વાર હોય તો પાછળ મળદ્વાર હોય. અહીંયા અંગો ગોઠવાયેલા છે બધા, બરાબર. ચલો, હવે બીજી વાત કરીએ આપણે. અહીંયા આપણને વાત કરી છે કે ભાઈ જે અંગો છે, જે અંગો છે એની અંદર શીર્ષના અગ્રભાગે સંવેદી સૂત્રાંગો પણ આવેલા હોય છે, બરાબર. તો અહીંયા આપણે વાત કરીએ કે ભાઈ પાચન માર્ગ સંપૂર્ણ છે. પાચક ગ્રંથિઓ પણ ધરાવે છે, બરાબર. પાચક ગ્રંથિ યકૃત છે, એ બધી ગ્રંથિઓ પણ લાળ ગ્રંથિ છે. તો મુખમાં કરવત જેવી રેત્રિકા, મુખની અંદર શું હોય? આવી કરવત જેવી રેત્રિકા આવેલી છે,
આના ઉપર આવા કરબત જેવા દાંત હોય છે ઉપર, આવી એક પટ્ટી જેવી કરબતના જેવી દોતા ધરાવતી રેત્રિકા કહીશું આપણે, એ મુખમાં આવેલી હોય. જેમ આદું છીણવા માટેની જે આપણે જે છીણી છે નાની, એ ટાઈપ જેમ દોતા છે ઉપર અને આપણે આદું આમ ઘસીએ છીએ ઉપર અને છીણાય છે, એવી રીતે ખોરાક મુખમાં આવી ગયા પછી આમ સંકોચન વિકોચન ઉપર થાય છે, એટલે પેલા રેત્રિકારા દોત ઉપર ખોરાક બધો ઘસાય છે, એટલે ઝાડા ઝીણા ટુકડા થઈ જશે. બરાબર, તો એ મુખમાં કરબત જેવી રેત્રિકા ખોરાકને દળવા માટે ઉપયોગી છે. તો ખોરાક દળવા માટે ઉપયોગમાં આવશે. તો રેત્રિકા મૃદુકાય સમુદાયના પ્રાણીઓના મુખમાં છે. આ ખાસ હેતુલક્ષી પ્રશ્ન માટે છે, જરૂરી. બરાબર, કંકત ઝાલર કહીશું આપણે એને. અહીંયા ઝાલર છે ને કંકત ઝાલર કહેવાય, કોસકા જેવી હોય એટલે. બરાબર, ચલો હવે ખુલ્લું પરિવહન છે. અહીંયા રુધિર કોટરોમાં મુક્ત થઈ જાય છે, ખુલ્લું પરિવહન કહીશું. પ્રાણીઓ એકલિંગી કે ઉભયલિંગી હોય, લિંગી પ્રજનન કરે. એકલિંગી કો તો દ્વિલિંગી લિંગી પ્રજનનની ક્રિયા કરતા હોય છે. અંતઃ કે બાહ્ય ફલન દર્શાવે છે, અંડ પ્રસવી છે, ઈંડા મૂકે, અને પરોક્ષ કે ગર્ભ વિકાસ જોવા મળે. પરોક્ષ વિકાસ, સીધો વિકાસ થતો નથી. ઉદાહરણ તરીકે પાયલા, મોતી છીપ, સેપિયા, લોલિગો, ઓક્ટોપસ, એપ્લાસિયા, ડેન્ટેલિયમ અને કાઇટોન. દંત કયું ઉદાહરણ છે અહીંયા? દંત જે ધરાવતું દંત કવચ ધરાવે છે. બરાબર, તો અહીંયા આપણને કોળી, છીપ, બરાબર, સ્લગ, આ બધા અષ્ટકવચી હોય તો કાઇટોન છે. બરાબર, તો આ બધા મૃદુકાય સમુદાયના પ્રાણીઓ આપણને લક્ષણો જોવા મળે છે.